મહેસાણાના બહુચરાજીના હરગોવનપુર વિસ્તારમાં 17 વર્ષીય દિવાકર અવધેશ ઝા નામના વિદ્યાર્થીનું ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસની બીમારીથી જીવ ગુમાવ્યો। યુવક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 2 અઠવાડિયાથી સારવાર હેઠળ હતો। પરિવાર સાથે કાઠિયાવાડના પ્રવાસ બાદ એક પગમાં સખત દુખાવો શરૂ થયો। આ મામલો સામે આવ્યા બાદ બહુચરાજી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો અને સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં 2 અઠવાડિયાથી આ યુવક સારવાર લઈ રહ્યો હતો। જો કે યુવકે અંતિમ શ્વાસ લીધા છે। પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીનું મોત થતાં બહુચરાજી આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી। 17 વર્ષીય દિવાકર અવધેશ ઝા નામના વિદ્યાર્થીનું ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસની બીમારીથી જીવ ગુમાવ્યો છે। હાલ તો આરોગ્ય વિભાગ છે સતર્ક જોવા મળી રહ્યું છે। તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય સંલગ્ન પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। બહુચરાજીના વિદ્યાર્થીમાં આ રોગના સિમ્પટમ્સ દેખાયા હતા અને તેને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનું મોત થતાં બહુચરાજી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। છેલ્લા 2 અઠવાડિયાથી આ વિદ્યાર્થી સારવાર લઈ રહ્યો હતો। પરિવાર સાથે તેને કાઠિયાવાડનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ બાદ એક પગમાં તેને સખત દુખાવો થતો હતો। આ મામલો સામે આવ્યા બાદ બહુચરાજી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। બહુચરાજીના વિદ્યાર્થીમાં ગુલિયન બાર સિન્ડ્રોમ નામની બીમારી ડિટેક્ટ થઈ હતી। તેને સતત પગમાં દુખાવો થતો હતો અને ત્યારબાદ તેને સારવાર આપવામાં આવી। 2 અઠવાડિયા જેટલી સારવાર આપવામાં આવી પરંતુ અંતે વિદ્યાર્થીનું મોત થયું છે। પરિવારમાં હાલ તો શોકનો માહોલ જોવા મળી રહ્યો, પરંતુ આ ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે આરોગ્ય વિભાગ લોકોને પણ અપીલ કરી રહ્યું છે કે સહેજ પણ જો આવા કોઈ સિમ્પટમ્સ દેખાય તો તુરંત નજીકની હોસ્પિટલમાં જવું અને તપાસ કરાવી। આજ અંગે વધુ વાત કરીશું। સંતા સંકેત ફોન લાઈન પર જોડાયા છે। સંકેત, એક વિદ્યાર્થીનું ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસથી જીવ ગુમાવ્યો છે। પરિવાર હાલ શોકમગ્ન છે અને આરોગ્ય વિભાગ હાલ સફાળું જાગ્યું છે। વિગત જણાવશો। જો તમે વાત કરવામાં આવે તો જીપીએસ જે વાયરસ છે તે બહુચરાજી તાલુકાના જે 17 વર્ષીય ઝા પરિવારનો જે યુવક છે, જે દીકરો છે, તેને અત્યારે હાલ લાગ્યો હતો। આ પરિવાર સાથે જે સૌરાષ્ટ્ર તેઓ પ્રવાસ અર્થે ગયા હતા અને પ્રવાસ ગયા પછી તેમને સારવાર માટે પ્રથમ તો બહુચરાજીના પાસે આવેલી ઝાયડસ જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં તેમને ખસેડવામાં આવ્યો છે। ત્યાં તેની તબિયત ખૂબ જ લથડી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું અને જેના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાંથી મહેસાણા બીજી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આ જે સમગ્ર મામલો હતો તે જીપીએસ વાયરસ જે છે તે વાયરસના અનુસંધાને તેમના પ્રથમ પગ જે છે તે કામ કરવાનું બંધ કરી દીધું હતું। ત્યારબાદ આખા શરીર ઉપર તેની અસર જોવા મળી હતી। પોલિયો જેવી અસર વર્તાવતાની સાથે પરિવાર ચિંતિત બન્યો હતો અને સમગ્ર જે મામલો હતો તે ઉભો ન થઈ શકવાના કારણે મામલો અતિ ગંભીર જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જે સમગ્ર મામલો છે તેમના 2 દિવસ સુધી તેને સારવાર આપવામાં આવી હતી, તેમ છતાં પણ તેનો જીવ ન બચી શકવાના કારણે હાલ આરોગ્ય વિભાગ છે જે સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે। પરિવાર ભારે શોકમાં મગ્ન થવા ગયું છે અને આજે આરોગ્ય વિભાગની જે ટીમો છે તે અત્યારે સ્થળ તપાસ કરી રહી છે કે જે આ વાયરસ છે તેને કેમ લાગવામાં આવ્યો અને પરિવારને તે બીજા સભ્યોને તે લાગ્યો છે કે તે સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ શરૂ કર્યો છે। જે સંકેત, આ બીમારી કેટલી જીવલેણ છે? આ બાળકે 2 અઠવાડિયા સારવાર લીધી, ત્યારબાદ મોત થયું। આરોગ્ય વિભાગ હાલ શું કહી રહ્યું છે અને પરિવારજનો શું કહી રહ્યા છે? આ જે સમગ્ર મામલો છે તેમાં પરિવાર ભારે અત્યારે શોકમાં મગ્ન થવા ગયું છે, પરંતુ આરોગ્ય વિભાગ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે વાયરસ છે તે વાયરસ સમગ્ર 1 લાખ જે દર્દી હોય છે તે 1 લાખ દર્દીમાંથી એક જ વ્યક્તિને થતો હોય છે અને ઉત્તર ગુજરાતમાં બહુ જૂજ કેસમાં આવો બનાવ બન્યો છે અને તેમાં મોતનું ભેટવાના કારણે આ જે સમગ્ર મામલો છે તેમાં વધુ તપાસ કરવામાં આવશે। આ વાયરસના સંક્રમિત કોઈ વ્યક્તિઓ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવે છે। આરોગ્ય વિભાગની સંપૂર્ણ ટીમ અત્યારે હાલ બહુચરાજી તાલુકામાં ખડે પગે રહેવા ગઈ છે અને તપાસ કરી રહી છે કે આ જે સમગ્ર મામલો છે તેમાં હજુ પણ તથ્યો બહાર આવી તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। પરિવાર આ જે સમગ્ર મામલો છે તે પરિવાર સૌરાષ્ટ્ર પ્રવાસ થઈ ગયો હતો, ત્યારબાદ આ ઘટના સર્જાઈ હતી, જે જોતા પરિવારના બીજા સભ્યો પણ આમાં ભોગ બન્યા છે કે કેમ અને આ વાયરસ સૌરાષ્ટ્રમાં પહોંચી આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં પણ તપાસ કરાશે તેવું અત્યારે હાલ આરોગ્ય વિભાગનું ગુણગાન જે હોય તે કહેવામાં આવી રહ્યું છે। આભાર સંકેત, માહિતી આપવા માટે। તો બહુચરાજીના વિદ્યાર્થીમાં આ રોગ ડિટેક્ટ થયો હતો, ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસ, જેના કારણે હાલ તો આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં 2 અઠવાડિયાથી આ યુવક સારવાર લઈ રહ્યો હતો, અંતે આ યુવકનું મોત થયું છે અને આ
મોત થતાં જ બહુચરાજી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। કહેવાય છે કે 1 લાખ લોકોમાં એક વ્યક્તિને આ રીતની બીમારી, આ રીતનો વાયરસ લાગે છે, પણ જો કે પરિવારજનો હાલ તો શોકમગ્ન જોવા મળી રહ્યા છે।